નમસ્કાર. જો પોલીસ યુનિફોર્મ પહેરવાનું સપનું હોય અને પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવાની તૈયારી જોરશોરથી ચાલી રહી હોય તો બસ આ સમજૂતી બરાબર એ જ લોકો માટે છે. આજે આપણે પોલીસ ભરતીની દોડ માટેની એકદમ કમ્પ્લીટ રનિંગ સ્ટ્રેટેજી વિશે ઊંડાણથી વાત કરીશું. ઘણા ઉમેદવારોના મનમાં આ એક મોટો સવાલ હોય છે, ખરું ને, કે શું દોડ પાસ કરવી ખરેખર અઘરી છે? અને સાચું કહું તો હા, ઘણા લોકો આ શારીરિક કસોટીમાં પાછા પડે છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ કે જો આપણી પાસે એકદમ સાચી વ્યૂહરચના અને પૂરતી પ્રેક્ટિસ હોય ને, તો 25 મિનિટમાં દોડ આરામથી પૂરી થઈ શકે છે. અને બસ આ જ તો આપણો હેતુ છે, એક એવી રણનીતિ આપવી જે સંપૂર્ણ હોય અને સફળતા અપાવે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં સમજીશું પોલીસ ભરતીની દોડને, પછી દોડ પહેલાંની તૈયારી, દોડવાની સાચી મેથડ કઈ છે, એક ખાસ 15 દિવસીય ટ્રેનિંગ પ્લાન, ડાયટ અને રેસ્ટનું શું મહત્વ છે, અને છેલ્લે સફળતા માટેની કેટલીક જોરદાર ટિપ્સ. ઓકે, તો સૌથી પહેલો મુદ્દો, પોલીસ ભરતીની દોડ. કહેવાય છે ને કે કોઈ પણ લડાઈ જીતવી હોય તો પહેલાં દુશ્મનને એટલે કે પડકારને બરાબર સમજવો પડે. તો જુઓ, પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીમાં પુરુષ ઉમેદવારો માટે 5 કિલોમીટર દોડવાનું હોય છે અને મહિલા ઉમેદવારો માટે 1.6 કિલોમીટર. હવે અહીંયા એક મજાની વાત એ છે કે બંને માટે સમય લગભગ 25 મિનિટની આસપાસ જ હોય છે. આનો સીધો મતલબ શું થયો? આ ખાલી સ્પીડની ગેમ નથી દોસ્તો, આ તો સહનશક્તિ એટલે કે સ્ટેમિનાની અસલી પરીક્ષા છે. ચાલો, પડકાર તો સમજાઈ ગયો. હવે વાત કરીએ તૈયારીની. આપણો બીજો વિભાગ, દોડ પહેલાંની તૈયારી. અને આમાં સૌથી અગત્યની વસ્તુ કઈ? વોર્મઅપ. આ એક એવું સ્ટેપ છે જેને ભૂલથી પણ સ્કીપ ન કરાય. બસ 5 મિનિટનું વોર્મઅપ જ જોઈએ, એનાથી વધારે નહીં, પણ એ કરવું ખૂબ જ જરૂરી છે. શું કરવાનું? થોડી હળવી જોગિંગ, પગના સ્ટ્રેચ, પગની ઘૂંટીઓ ફેરવવાની અને ઊંડા શ્વાસ લેવાના. બસ આટલું કરવાથી સ્નાયુઓ દોડવા માટે એકદમ રેડી થઈ જશે. અને એક વાત ખાસ યાદ રાખજો, જો વોર્મઅપ કર્યા વગર સીધા દોડવા માંડ્યા તો સ્નાયુઓમાં જે દુખાવાવાળા ક્રેમ્સ આવે છે ને, એ આવી શકે છે. અને આ એક નાનકડી ભૂલ આખી પ્રેક્ટિસ અને ફાઇનલ દિવસના પરફોર્મન્સને બગાડી શકે છે. ઓકે, તો હવે આવીએ આપણા ત્રીજા વિભાગ પર, દોડવાની સાચી પદ્ધતિ. એટલે કે એવી ટેકનિક જે ઊર્જા બચાવે અને પરફોર્મન્સ સુધારે. જુઓ, સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે યોગ્ય પોસ્ચર. આ 4 વાતો મગજમાં ફિટ કરી લો. 1. પોસ્ચર એકદમ સીધું. 2. ખભા ટાઈટ નહીં, એકદમ રિલેક્સ. 3. હાથને એક રિધમમાં આગળ પાછળ હલાવો. અને 4. પગ જમીન પર હીલ ટુ ટો, એટલે કે પહેલા એડી અને પછી પંજો, એ રીતે મૂકો. આનાથી એનર્જી ઓછી વપરાશે. પોસ્ચર જેટલું જ ઇમ્પોર્ટન્ટ છે શ્વાસ લેવાની રીત. આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના. 2 સ્ટેપ લો ત્યારે શ્વાસ અંદર ખેંચો અને બીજા 2 સ્ટેપમાં શ્વાસ બહાર કાઢો. સિમ્પલ નિયમ છે, નાકથી શ્વાસ લો, મોંથી બહાર કાઢો. ગેરંટી, આનાથી સ્ટેમિનામાં જબરદસ્ત વધારો થશે. ચાલો, હવે આવીએ આખી સ્ટ્રેટેજીના હાર્ટ પર, એટલે કે વિભાગ 4, 15 દિવસનો ટ્રેનિંગ પ્લાન. સમજી લો કે આ સફળતા માટેની એકદમ રેડીમેડ બ્લૂપ્રિન્ટ છે. આ 15 દિવસના પ્લાનને આપણે 3 ભાગમાં વેચ્યો છે, જેથી બોડી પર અચાનક લોડ ન આવે. ફેઝ 1 એટલે કે પહેલા 5 દિવસ રોજ 2 કિલોમીટર ધીમે ધીમે દોડીને એક બેઝ તૈયાર કરીશું. પછી ફેઝ 2 દિવસ 6 થી 10 અંતર વધારીને 3 કિલોમીટર કરીશું અને સ્પીડ મીડિયમ રાખીશું, જેથી સ્ટેમિના બને. અને છેલ્લે ફેઝ 3માં દિવસ 11 થી 15 સુધી આપણા 5 કિલોમીટરના ટાર્ગેટને હિટ કરવાની પ્રેક્ટિસ કરીશું. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાથી ઇન્જરીનો ડર પણ નહીં રહે. ખાલી દોડવાથી કામ નહીં ચાલે, સાથે સાથે થોડી સપોર્ટિંગ એક્સરસાઇઝ પણ કરવી પડશે, જેમ કે દોરડા કૂદવા એટલે કે સ્કીપિંગ અને સ્પ્રિન્ટની પ્રેક્ટિસ. અને હા, એક વાત ભૂલતા નહીં, આ પ્લાનમાં રેસ્ટ ડેઝ પણ છે અને એ એટલા જ જરૂરી છે. બોડીને રિકવર થવાનો ટાઈમ તો આપવો જ પડે ને. ચાલો, હવે વાત કરીએ વિભાગ 5ની, આહાર અને આરામ. જુઓ, આપણું શરીર એક ગાડી જેવું છે. મહેનત એ એન્જિન છે, પણ એને ચલાવવા માટે યોગ્ય ફ્યુઅલ એટલે કે બળતણ તો જોઈશે જ ને. તો દોડતા પહેલાં ફ્યુઅલમાં શું લેવાનું? બહુ સિમ્પલ છે. એક કેળું, થોડી પલાળેલી બદામ અને પૂરતું પાણી. બસ આ બેસ્ટ છે.
અને શું નથી કરવાનું? જંક ફૂડને તો ભૂલી જ જજો, એ સીધું પરફોર્મન્સ ડાઉન કરશે. અને ખાવા પીવાની જેમ જ આરામ પણ એટલો જ જરૂરી છે. રોજની 7 થી 8 કલાકની ઊંઘ તો જોઈએ જ. આના વગર સ્નાયુઓ રિકવર નહીં થાય અને પરફોર્મન્સ પણ નહીં સુધરે. અને હવે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર, સફળતા માટેની ટિપ્સ. અહીં આપણે એ સામાન્ય ભૂલો વિશે વાત કરીશું જે મોટાભાગના લોકો કરે છે અને એને ટાળવી કઈ રીતે. આ 3 ભૂલો ક્યારેય ના કરતા. નંબર 1, દોડની શરૂઆત એકદમ ફાસ્ટ ના કરો. ધીમે ધીમે સ્પીડ પકડો. નંબર 2, દોડવાની બરાબર પહેલાં ગટગટાવીને પાણી ના પીવો. અને નંબર 3, સારા રનિંગ શૂઝમાં પૈસા વાપરવામાં કંજુસાઈ ના કરતા, નહીં તો ઇન્જરી થઈ શકે છે. અને હા, આ એક વાત હંમેશા મગજમાં રાખજો. પીએસઆઈ યુનિફોર્મ પહેરવાનું સપનું એક દોડથી જ નજીક આવે છે. પ્રેક્ટિસનું દરેક ડગલું, દરેક પરસેવાનું ટીપું એ સપનાની નજીક લઈ જઈ રહ્યું છે. તો આટલી બધી વાતોનો સાર શું? બસ એક જ, સતત પ્રેક્ટિસ. એના સિવાય સફળતાની બીજી કોઈ ગેરંટી નથી. રોજની મહેનત જ રંગ લાવશે. તો હવે આખી સ્ટ્રેટેજી સામે છે. બસ એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે કે તૈયારી કેવી ચાલી રહી છે? આ સવાલ પર વિચારજો અને મહેનત બસ ચાલુ જ રાખજો. સફળતા ચોક્કસ મળશે. ઓલ ધ બેસ્ટ!